હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. દરેક મારા વાલા વિદ્યાર્થીઓને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. ચલો, આજના વિડીયોની અંદર થંબનેલ તમે જોઈ લીધો હશે. થંબનેલ જોઈને તો તમે ક્લિક કરી હશે, તો આ વિડીયો તમારા માટે છે. જે વિદ્યાર્થીઓ, મારા વાલા વિદ્યાર્થીઓ ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સની અંદર અભ્યાસ કરી રહ્યા છે, એ વિદ્યાર્થીઓ માટે આજનો વિડીયો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આજે વિડીયો છે એ મારા આર્યન ક્લાસીસ એપ્લિકેશનની અંદર ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સને લગતો વિષય એટલે કે ગુજરાતી વિષયનો આ ડેમો વિડીયો છે. ગુજરાતી વિષયનું પહેલું જ આપણું ચેપ્ટર છે અખિલ બ્રહ્માંડમાં. આ અખિલ બ્રહ્માંડમાં જે આપણું પદ્ય છે, જે ચેપ્ટર 1 છે, એનો આ ડેમો વિડીયો છે. ધોરણ 12 આર્ટ્સને લગતી એક રામબાણ ટોપર બેચ આપણા એપ્લિકેશનમાં ચાલુ છે. હાલમાં એડમિશન ઓપન થઈ ગયા છે, એટલે ઘણા વિદ્યાર્થીઓ ગુજરાતમાંથી આપણો કોર્સ ખરીદીને ભણી રહ્યા છે. ચલો, કોઈ વિદ્યાર્થીને કદાચ ખબર હોય ન હોય એને જણાવી દઉં કે આ જે વિડીયો છે એ તમારા માટે ડેમો વિડીયો છે. એકવાર આ વિડીયોને પૂરો જોવાનો છે. આજે તમારું પદ્ય છે અખિલ બ્રહ્માંડમાં, એને લગતા એક પ્રશ્ન જે કવિ પરિચયમાંથી પૂછાય છે અથવા તો કાવ્યમાંથી પૂછાય છે, એક પ્રશ્નને ડીપમાં આપણે આ વિડીયોની અંદર સોલ્વ કરવાના છે. એક પ્રશ્ન તમને ભણાવવાની છે. આ વિડીયો જોયા પછી તમને એવું લાગે છે કે નહીં, બેન ભણાવે છે, એમની મેથડ અમને સેટ થાય છે, તો તમારે આ કોર્સની અંદર અવશ્ય ચોક્કસપણે તમારે જોઈન કરી લેવાનું છે. તમને એવી તકલીફ છે કે ભાઈ ગુજરાતીની અંદર તો પૂરેપૂરા માર્ક આપણે લાવી શકતા નથી, ક્યાંક ને ક્યાંક વ્યાકરણની અંદર તમારા માર્ક્સ કટ થાય છે, પણ આપણે આપણા કોર્સની અંદર હું એવી રીતે ભણાવવાની છું કે તમારું વ્યાકરણ અને પ્લસ તમારું પદ્ય ગદ્ય દરેક વસ્તુ ઉપર આપણે ફોકસ કરવાના છીએ એકદમ સારી રીતે, એટલે આપણે ગુજરાતી વિષયની અંદર 90+ માર્ક આરામથી લાવી શકીએ છીએ. ચાલો, શરૂઆત કરવી છે આ વિડીયોની અંદર. કોર્સને લગતી તમને બધી ડિટેલ આપણી પોસ્ટમાં મળી જશે, આપણા શોર્ટ વિડીયોમાં મળી જશે, અને આ વિડીયોને અંત સુધી જોશો તો એમાં પણ હું તમને માહિતી આપું છું. ચાલો, શરૂઆત કરું છું આપણા વિડીયોની. ગુજરાતીનું પહેલું જ ચેપ્ટર છે જેનું નામ છે અખિલ બ્રહ્માંડમાં, અને આ ચેપ્ટર આજે આપણે આ વિડીયોની અંદર ભણવાના છે. મોસ્ટથી ભણવાનું છે ચેપ્ટરને. ચાલો, આપણું આર્યન ક્લાસીસ, આપણી ચેનલનું નામ પણ છે આર્યન ક્લાસીસ અને એપ્લિકેશનનું નામ પણ છે આર્યન ક્લાસીસ. તમે હાલ ભણી રહ્યા છો રામબાણ ટોપર બેચ. રામબાણ ટોપર બેચની અંદર ધોરણ 12 ગુજરાતી વિષયનું ચેપ્ટર નંબર 1, ચેપ્ટર 1 પદ્ય 1 આપણું અખિલ બ્રહ્માંડમાં. ચેપ્ટર 1 નું નામ છે અખિલ બ્રહ્માંડમાં. ચાલો, હવે આજે આપણું પદ્ય છે એના કવિ કોણ છે, આનો સાહિત્ય પ્રકાર શું છે, કારણ કે આ બે પ્રશ્નો તો આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કેમ? એટલા માટે કારણ કે તમે કોઈ પણ ચેપ્ટર પદ્ય હોય કે ગદ્ય હોય ભણો, તેમાં સૌથી પહેલો પ્રશ્ન આ જ છે કે એના કવિ કોણ છે. કોઈ પદ્ય છે કે ગદ્ય છે તો એના સૌથી પહેલા તમારે કવિ યાદ રાખી લેવાના છે, કારણ કે અનુક્રમ મણિકામાંથી બોર્ડના પેપરમાં ભાઈ 3 પ્રશ્નો પૂછાય છે. એટલે પદ્યના 3 અને ગદ્યના 3 એમ કરીને 3 અને બીજા 3 6 પ્રશ્નો પૂછાય છે તમારે કવિ પરિચયમાંથી, અનુક્રમ મણિકામાંથી. એટલે જે પણ ચેપ્ટર તમે ભણો છો તો એની અંદર સૌથી પહેલા તમારે કવિ અને એનો સાહિત્ય પ્રકાર આ તો તમારે યાદ રાખવાનું જ છે. જે વિદ્યાર્થીઓ વિડીયો જોવે છે તો આ વિડીયોના નીચે હું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું છું અનુક્રમ મણિકાની. ગુજરાતીની અનુક્રમ મણિકા મેં મસ્ત ભણાવી છે, એકદમ હસી મજાક સાથે ભણાવી છે. ત્યાં જઈ અને તમે ભણી શકો છો, તમને મોજ પડી જશે. આજ દિવસ સુધી તમે એવી રીતે હસી મજાક સાથે અનુક્રમ મણિકા ક્યાંય નહીં ભણી હોય. પણ પહેલા આટલો વિડીયો પૂરો કરજો ને પછી એ વિડીયો ઉપર જજો. ચલો, હવે વાત કરવી છે આપણે અખિલ બ્રહ્માંડમાં. તો અખિલ બ્રહ્માંડમાં આપણું કાવ્ય છે એના કવિ કોણ છે? તો નરસિંહ મહેતા છે. આ પહેલો જ પ્રશ્ન, અને 1000% મોસ્ટ આઈએમપી આ ક્વેશ્ચન છે. તમને પરીક્ષામાં પૂછાય કે અખિલ બ્રહ્માંડમાં જે કાવ્ય છે એના કવિ કોણ છે, તો જવાબ તમારે લખવાનો છે નરસિંહ મહેતા. આ પહેલો પ્રશ્ન અહીંથી તમારો બોર્ડની એક્ઝામને લગતો ચાલુ થઈ ગયો છે. એટલે જે વિદ્યાર્થીઓ છે આપણા કોર્સના છે એ વિદ્યાર્થીઓને તો હું PDF આપી જ દેવાની છું એપ્લિકેશનમાં, પણ જે વિદ્યાર્થીઓ મારો વિડીયો જોઈ રહ્યા છે તમે નોટ અને પેન લઈને બેસજો, એટલે સાથે સાથે લખતા જજો. કોર્સના વિદ્યાર્થીઓને એક નમ્ર વિનંતી કરું છું કે તમારે પણ નોટ પેન લઈને બેસવાનું છે. જેટલી વધારે જાતે લખીને નોટ્સ બનાવશો એમાં તમારું હિત છે. ચાલો, હવે વાત કરવી છે આપણે. મેં તમને એક પ્રશ્ન સમજાવી દીધો કે અખિલ બ્રહ્માંડમાં એના કવિ છે નરસિંહ મહેતા. તો આ તમે યાદ રાખી લેશો. 1000% મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ઘણી વાર પ્રશ્ન પૂછાઈ ગયો છે બોર્ડમાં. ચલો, બીજો પ્રશ્ન છે સાહિત્ય પ્રકાર. અખિલ બ્રહ્માંડમાં જે કાવ્ય છે એ પદ્ય જે છે એનો સાહિત્ય પ્રકાર કયો છે? તો એનો સાહિત્ય પ્રકાર છે પદ અને ભક્તિ ગીત.
તમે પદ લખી શકો છો, ભક્તિ ગીત પણ લખી શકો છો. જે નરસિંહ મહેતાએ લખ્યું છે, નરસિંહ મહેતાએ જે પદો લખ્યા છે એ કૃષ્ણ ઉપર આધારિત છે, ભક્તિ ઉપર આધારિત છે, એટલા માટે એને ભક્તિ ગીત પણ કહે છે. ઓકે, તો આ 2 પ્રશ્નો તમે નોટ ડાઉન કરી લેશો. તમારી જોડે જે નોટબુક જે પણ હોય એમાં તમે આ 2 પ્રશ્નો ખાસ મોસ્ટ આઈએમપી મારા ગળાના હમસે આ 2 પ્રશ્નો તમારે તૈયાર કરી લેવાના છે. કોર્સની અંદર હું અનુક્રમણિકા અલગથી ભણાવીશ, પણ બધું પૂરું થઈ જશે પછી ભણાવીશ, એટલે તમને યાદ રાખવામાં સરળતા રહેશે. ચાલો, 2 પ્રશ્નો ક્લિયર. અખિલ બ્રહ્માંડમાં એના કવિ છે નરસિંહ મહેતા અને એનો સાહિત્ય પ્રકાર છે પદ અને ભક્તિ ગીત. ઓકે, ચાલો આગળ વધુ. હવે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કે નરસિંહ મહેતાનો સમય કયો હતો? હાલ તો નરસિંહ મહેતા હયાત છે નહીં, તો નરસિંહ મહેતા કઈ સદીમાં થઈ ગયા? તો નરસિંહ મહેતાનો સમય હતો 15મી સદી, જેને તમે 15મું શતક પણ કહી શકો છો. તો લખવાનું છે 15મી સદી. આવો પણ પ્રશ્ન પૂછાઈ જાય કવિ પરિચયમાંથી કે નરસિંહ મહેતા નો સમય જણાવો, કે નરસિંહ મહેતા કઈ સદીમાં થઈ ગયા? તો નરસિંહ મહેતા 15મી સદીમાં થઈ ગયા. મેં આ વિડીયોની અંદર, આ ચેપ્ટરની અંદર એવા જ પ્રશ્નો, એવા જ ટોપિક લીધા છે કે જે ટુ ધ પોઈન્ટ તમારી બોર્ડની પરીક્ષામાં પૂછાય. એટલે એક પણ પ્રશ્નને તમારે મૂકવાનો નથી. આમાંથી જેટલા પ્રશ્નો કહું એટલા તમારે ચૂપચાપ તૈયાર કરી લેવાના છે. ઓકે, હજુ સ્કૂલ ચાલુ થાય એના પહેલા આપણે ગુજરાતી વિષયમાં સારી એવી તૈયારી હાલથી કરી શકીએ છીએ. એટલે દરેક વિદ્યાર્થીને નમ્ર વિનંતી છે, તમે કોર્સની અંદર જોઈન થઈ શકો છો. આર્ટ્સના વિદ્યાર્થી હોય કે કોમર્સના વિદ્યાર્થી હોય, એમને ગુજરાતી સેમ જ આવે છે, તો આ કોર્સ તમારા માટે પણ છે. જોઈન તમે કરી શકો છો. શોર્ટ વિડીયોમાં નંબર આપેલો છે, ત્યાં જઈ શકો છો. ચાલો, હવે વાત કરવી છે. 3 પ્રશ્નો મેં ક્લિયર કર્યા, આટલા 3 પ્રશ્નો તમે તૈયાર કરી લો એટલે મને શાંતિ થઈ જાય અને તમને પણ શાંતિ. હાલો, આગળ વધવું છે હવે કવિ પરિચયમાં. કવિ પરિચયની અંદર પહેલો જે પ્રશ્ન યાદ રાખીશું કે ગુજરાતી ભાષાના આદ્ય કવિ કોણ છે? આ પહેલો જ પ્રશ્ન. એટલી અઢળક વખત આ પ્રશ્ન પૂછાયેલો છે કે એની કોઈ સીમા નથી. પહેલી પરીક્ષા હોય, બીજી પરીક્ષા હોય કે ચાહે બોર્ડની પરીક્ષા હોય, એમાં આ પ્રશ્ન તો પૂછાય જ છે કે ગુજરાતી ભાષાના આદ્ય કવિ કોણ છે? તો ગુજરાતી ભાષાના આદ્ય કવિ છે નરસિંહ મહેતા. કોણ છે? નરસિંહ મહેતા. ધ્યાન આપશો, એક એક પ્રશ્ન વ્યવસ્થિત ભણાવું છું. હું તમને આ કાવ્ય ભણાવું છું. આ વિડીયો પૂરો થાય એના અંતે તમને આ કાવ્યની અંદરથી શું શું માખણ છે, માખણ તમારે ભેગું કરી લેવાનું છે. એવું જ ભણાવું છું કે જે તમારે કામમાં લાગવાનું છે. ગુજરાતી ભાષાના આદ્ય કવિ કોણ છે? નરસિંહ મહેતા છે. આ પહેલો પ્રશ્ન ક્લિયર, નરસિંહ મહેતાને લગતો. ચલો, પછી નરસિંહ મહેતાનું વતન, નરસિંહ મહેતાનો જન્મ, એમની જન્મભૂમિ કે એમનું વતન કે, તો તમારે લખવાનું છે. કા તમને જન્મભૂમિ પૂછાય કે નરસિંહ મહેતાની જન્મભૂમિ જણાવો, અથવા એમ કે નરસિંહ મહેતાનું વતન જણાવો, તો તમે શું લખશો? તો નરસિંહ મહેતાનું વતન ભાવનગર જિલ્લાનું તળાજા ગામ છે. આ મોસ્ટ આઈએમપી MCQ પૂછાય, અથવા તો એક વાક્યમાં પ્રશ્ન પૂછાય, અથવા તો કવિ પરિચયમાંથી ગમે તે રીતે પ્રશ્ન પૂછાય. મને કહેતા નહીં કે બેન તમે કીધું નતું, મારા ગળાના હમસે અહીંયા એક એક પ્રશ્ન તમારે ધ્યાનમાં રાખવાનું છે, તૈયાર કરવાનો છે. વધારાની કોઈ ગધા મજૂરી નહીં કરાવું. જે કામનું છે, જે પૂછાય છે એ જ તૈયાર કરવાનું છે. તો પહેલો પ્રશ્ન આ કે ગુજરાતી ભાષાના આદ્ય કવિ કે તો નરસિંહ મહેતા. નરસિંહ મહેતાનું વતન પૂછાય અથવા એમની જન્મભૂમિ પૂછાય તો ભાવનગર જિલ્લાનું તળાજા ગામ લખવાનું છે. આ 2 પ્રશ્નો ક્લિયર. ઓકે, હવે ત્રીજો પ્રશ્ન અહીંથી પૂછાય. ત્રીજો પ્રશ્ન કયો પૂછાય કે નરસિંહ મહેતાની કર્મભૂમિ. કર્મભૂમિ એટલે એ કઈ જગ્યાએ રહીને એમને સારા કર્મો કર્યા છે. આપણે, તમને ખબર હશે કે આપણી જન્મભૂમિ અલગ હોય, આપણી કર્મભૂમિ અલગ હોય, આપણી મરણ ભૂમિ અલગ હોય. આપણે જન્મ કોઈ અલગ જગ્યાએ થયો હોય, આપણે રહેતા કોઈ અલગ જગ્યાએ હોય, ને આપણે મરીએ કે અલગ જગ્યાએ છે. નથી મરવું ભાઈ, બધાને જીવન છે હાલ તો યાદ રાખશો કર્મભૂમિ કે તો જુનાગઢ. તો 2 અહીંયા મેં આટલા તે આ જે ટોપિક છે ને એમાંથી 3 પ્રશ્નો પૂછાય છે. 1000% પૂછાય હો, મને ન કહેતા પાછા. ગુજરાતી ભાષાના આદ્ય કવિ કે તો નરસિંહ મહેતા. આ પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન પૂછાય કે નરસિંહ મહેતાનું વતન અથવા નરસિંહ મહેતાની જન્મભૂમિ, તો ભાવનગર જિલ્લાનું તળાજા ગામ. આ બીજો પ્રશ્ન. અને હવે ત્રીજો પ્રશ્ન પૂછાય કે નરસિંહ મહેતાની કર્મભૂમિ અથવા કર્મભૂમિ તો નરસિંહ મહેતાની કર્મભૂમિ જુનાગઢ. આ 3 પ્રશ્નો અહીંથી ક્લિયર કરવાના છે. ઉપર તમને 3 પ્રશ્નો ભણાવ્યા કે અખિલ બ્રહ્માંડમાં એના કવિ છે નરસિંહ મહેતા. આ પહેલો પ્રશ્ન. પછી અખિલ બ્રહ્માંડ જે છે પદ્ય, એનો સાહિત્ય પ્રકાર, તો એનો સાહિત્ય પ્રકાર છે પદ, ભક્તિ, ગીત. આ બીજો પ્રશ્ન.
નરસિંહ મહેતા કયા સમયમાં થઈ ગયા? તો 15મી સદીમાં. આ ત્રીજો પ્રશ્ન. ચોથો પ્રશ્ન પૂછાય કે ગુજરાતી ભાષાના આદ્ય કવિ? તો નરસિંહ મહેતા. પાંચમો પ્રશ્ન, નરસિંહ મહેતાનું વતન, નરસિંહ મહેતાની જન્મભૂમિ? તો ભાવનગર જિલ્લાનું તળાજા ગામ. અને છઠ્ઠો પ્રશ્ન અહીંથી પૂછાય કે નરસિંહ મહેતાની કર્મભૂમિ? તો કઈ? જુનાગઢ. પૂરું. આટલા 6 પ્રશ્નો ક્લિયર કરી લેજો. કોઈ પણ પ્રશ્ન પૂછાય ગમે તે રીતે તો મને કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું. ઓકે, હાલો આગળ વધું છું. હવે એક બીજો પ્રશ્ન તમારે યાદ રાખવાનો છે કે પદોના 2 વિભાગ છે. નરસિંહ મહેતાએ ખાસ કરીને લખ્યા છે પદ. શું લખ્યા છે? પદ લખ્યા છે. અને આ નરસિંહ મહેતાએ જે પદ લખ્યા છે એના ભાઈ 2 વિભાગ પડે છે. આ યાદ રાખશો ખાસ. નરસિંહ મહેતાના જે પદો છે એના 2 વિભાગ છે. કયા કયા? 1 નંબરનો વિભાગ છે આત્મ ચિત્રાત્મક અને બીજો પ્રકાર છે કૃષ્ણ પ્રીતિ. ફરી સમજાવી દઉં. પદોના 2 વિભાગ છે. 1 નંબરમાં આત્મચરિત્રાત્મક અને બીજા નંબરે કૃષ્ણ પ્રીતિ. એમાં કૃષ્ણ પ્રીતિ ઉપર તો એમને ઘણું બધું લખ્યું છે, પણ અહીંયા તમને પદોમાં આત્મચિત્રાત્મક પદો કયા કયા છે એ અહીંયા આપેલા છે, જે તમારે યાદ રાખવાના છે કારણ કે પૂછાય છે. હવે નરસિંહ મહેતાએ લખેલી આત્મચરિત્રાત્મક રચનાઓ કઈ? આત્મચરિત્રાત્મક રચનાઓ કઈ કઈ છે નરસિંહ મહેતાની? તો એક તો આત્મચરિત્રાત્મક એટલે પોતાની લખેલી એમ. તો એક તો શામળશાનો વિવાહ. નરસિંહ મહેતાએ શામળશાનો વિવાહ, એમના દીકરાનું નામ હતું, શામળશાનો વિવાહ લખેલો છે. પછી એક તો એમને હાર લખ્યું છે. બીજા નંબરમાં વાત કરીએ તો હુંડી એમને લખ્યું છે. પછી કુંવરબાઈનું મામેરું, એમના દીકરીનું નામ હતું કુંવરબાઈ, કુંવરબાઈનું મામેરું એમને લખ્યું છે. આત્મ એટલે પોતાનું એમ, પોતાના ઉપર તો પોતાનું દીકરાનું દીકરીનું બધાનું લખ્યું છે. પછી એમને શ્રાદ્ધ લખ્યું છે. શ્રાદ્ધ નહીં, શ્રાદ્ધ. પછી એમને શ્રાદ્ધ લખ્યું છે. એમની આ આત્મચરિત્રાત્મક રચનાઓ છે. હવે તમને પરીક્ષામાં શું પૂછાય? તમને પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે નરસિંહ મહેતાએ લખેલી કોઈ પણ 2 આત્મચરિત્રાત્મક રચનાઓ લખો. તો તમે યાદ રાખો હાર અને હુંડી, હાર અને હુંડી, શામળશાનો વિવાહ, કુંવરબાઈનું મામેરું અને શ્રાદ્ધ. આ 5 છે. 5 યાદ રહી જાય એવી છે. ફરી એકવાર બોલું છું, નરસિંહ મહેતાએ લખેલી આત્મચિત્રાત્મક રચનાઓ કઈ કઈ છે? શામળશાનો વિવાહ છે, હાર છે, હુંડી છે, કુંવરબાઈનું મામેરું છે અને શ્રાદ્ધ છે. આ 5 છે. 5 યાદ રાખી લેજો. ઓકે, આટલામાંથી તમારે આજે જે પૂછાય છે ને ભાઈ ઈ જ અહીંયા કામનું છે, ઈ જ લીધું છે, બાકી વધારાનું કાંઈ એડ કર્યું નથી. ચાલો હું આગળ વધું. તમને એવું લાગે તો વિડીયો જરા તમે રિવાઇઝ કરીને જોઈ શકો છો. ચલો, નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના ઉત્તમ કોટીના ભક્ત કવિ છે. નરસિંહ મહેતાની વાત ન થાય ભાઈ. નરસિંહ મહેતા જે છે ને એ ઉત્તમ કોટીના ભક્તિ કવિ છે. મીરાબાઈ કહો કે નરસિંહ મહેતા કહો, એમની વાત ન થાય. એમને જે શ્રી કૃષ્ણની ભક્તિ કરી છે ને એમાં તો મીરાબાઈએ તો 2.5 લાખ પદો લખ્યા છે. કૃષ્ણની ભક્તિ ઉપર ખુશ થઈને એમને 2.5 લાખ પદો લખ્યા છે મીરાબાઈએ કૃષ્ણ ભક્તિ ઉપર. સમજ્યા? અને અત્યારે આપણે ભગવાનનું ખાલી એક અગરબત્તી કરવી હોય ને તો આપણને જોર. બોલો. ચલો, એમને જ્ઞાન ભક્તિ વૈરાગ્યના પદો સર્જીને ગુજરાતી કવિતાને દરિયાત કરી છે. આમાંથી કઈ પૂછાતું નથી, પકડો એમને એમ લઈ લીધો છે. ચલો, હવે મોસ્ટ આઈએમપી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 1000% પ્રશ્ન પૂછાઈ ગયેલો છે અને પૂછાય છે. નરસિંહ મહેતાએ જે પદો લખ્યા છે એમાં એ જે પદો લખ્યા છે એ કયા છંદમાં લખેલા છે? તો આ તમારે યાદ રાખવાનું છે, ઝૂલણા છંદ. નરસિંહ મહેતાના પદો કયા છંદમાં લખાયેલા છે? તો યાદ રાખશો, ઝૂલણા છંદ. ઓકે, નરસિંહ મહેતાના પદો કયા છંદમાં લખેલા છે? તો ઝૂલણા છંદ યાદ રાખજો. ઓકે, ચાલો પછી આગળ વાત કરીએ તો નરસિંહ મહેતાના પદો તો ઝૂલણા છંદ યાદ રાખી લીધું. નરસિંહ મહેતાની પ્રિય કોઈ છંદ હોય તો એ પણ ઝૂલણા છંદ છે. કારણ કે ઝૂલણા છંદ એમને ગમે છે ત્યારે તો એમને પદો આ છંદમાં લખેલા છે. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. મારા ગળાના હમસે આ પ્રશ્ન તમે તૈયાર કરી લેજો કે નરસિંહ મહેતાના પદો કયા છંદમાં લખેલા છે? તો લખશો ઝૂલણા છંદમાં લખેલા છે. ઓકે, હાલો આગળ વધુ. એક એક પ્રશ્ન ક્લિયર કરાવું છું મારા વાલાઓ, ધ્યાનમાં રાખજો. ચલો, પછી કીધું છે કે ઝૂલણા છંદમાં લખેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા લોકકંઠે વસીને આપણે ત્યાં ચિરંજીવી બન્યા છે. હવે સાંભળજો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઈન છે. અહીંથી પ્રશ્ન પૂછાય કે નરસિંહ મહેતાના પદો જે છે એ નરસિંહ મહેતાના પદો જે છે કયા નામે ઓળખાય છે? તો લખવાનું છે પ્રભાતિયાના નામે.
નરસિંહ મહેતાએ લખેલા જે પદો છે કયા નામે ઓળખાય છે? પ્રભાતિયાના નામે ઓળખાય છે. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પૂછાય છે. એક તો એમને જે પદો લખ્યા એ ઝૂલણા છંદમાં લખ્યા છે અને તેમના જે પદો છે પ્રભાતિયા તરીકે ઓળખાય છે. આ બે પ્રશ્નોને તમે માઇન્ડમાં ફિટ કરી લો. કોઈ પણ પ્રશ્ન 1000% પૂછાય, એમાં ઝૂલણા છંદ વાળો તો પૂછાય છે. એટલે આટલું યાદ રાખી લેશો કે નરસિંહ મહેતાએ લખેલા જે પદો છે એ કયા નામે ઓળખાય છે? તો પ્રભાતિયા નામે ઓળખાય છે. નરસિંહ મહેતાના પદો કયા છંદમાં લખેલા છે? તો કે ઝૂલણા છંદમાં લખેલા છે. ઓકે, ઇઝ ઇટ ક્લિયર? આશા રાખું કે તમે મારી ભાષાને સરળ સમજૂતી સાથે સમજી શકતા હશો. જો તમને ભણાવું એમાં મજા આવે ને તો કમેન્ટ મને કરજો મારા વાલા. ચલો, એમને લખેલા કેટલાક પ્રભાતિયા અહીંયા આપેલા છે જે તમારે થોડા ધ્યાનમાં રાખવાના છે. ચાલો, કયા કયા છે? 4 છે, પણ 4 તમારે મોઢે કરી લેવાના છે, કારણ કે કોઈ પણ પૂછાય કે નરસિંહ મહેતાએ લખેલા 2 પ્રભાતિયાના નામ લખો તો તમારે લખવા પડે. અને હું ભણાવું છું તમને અને તમને ન આવડે એવું બને? હાલો, પહેલા નંબરનું એમનું જે પ્રભાતિયું એમને લખ્યું છે અહીંયા આપેલું છે એ કે ભોળી રે ભરવાડન છે. શું નામ છે પ્રભાતિયાનું? ભોળી રે ભરવાડન. ભોળી રે ભરવાડન હરીને વેચવા હાલી, આવું પ્રભાતિયું છે. કયું છે? ભોળી રે ભરવાડન હરીને વેચવા ચાલી. એટલે આ યાદ રાખજો, ભોળી રે ભરવાડન. આ કોનું છે? નરસિંહ મહેતાનું શું છે? પ્રભાતિયું છે. ચલો, પછી બીજા નંબરનું પ્રભાતિયું આપેલું છે જળ કમર છાંડી જાને બાળા. આ સોંગ છે, આ પ્રભાતિયું છે અને તમે સાંભળ્યું હશે કદાચ. હે જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. હે જળ કમળ છાંડી જાને બાળા. આ પ્રભાતિયું છે નરસિંહ મહેતાનું, મસ્ત છે. આમ સાંભળો તો મજા આવી જાય એવું છે. જળ કમળ છાંડી જાને બાળા. આ તો મેં સોંગ ગાયું, હવે તમને આ સોંગ ટાઈપમાં ગાયું છે તો હવે તમને યાદ રહી જશે. એક તો ભોળી રે ભરવાડન, પછી જળ કમળ છાંડી જાને બાળા, પછી ત્રીજા નંબરનું એમનું પ્રભાતિયું છે જાગને જાદવા. શું કીધું છે? જાગને જાદવા. હે જાગને તું જાદવા, કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ઘેનમાં કોણ જાશે. હે જાગને તું જાદવા. જો આ ગાયને સંભળાયું છે એટલે ભૂલી ન જતા, નહીં તો મોજ નહીં પડે. પરીક્ષામાં પૂછી લે કે કોઈ પણ પ્રભાતિયા 2 સમજાવો, લખો તો તમારે લખવા પડે. જે યાદ રહે લખજો, જળ કમળ છાંડી જાને બાળા અથવા જાગને જાદવા. અને ચોથા નંબરનું છે જાગો ને જશોદાના જાયા. જાગો ને જશોદાના જાયા વાણલા વયા, જાગો ને જશોદાના જાયા વાણલા વયા. તો આ 4 છે, એમાં 4 મેં તમને સમજાવી દીધા છે, તમારે યાદ રાખી લેવાના છે. પરીક્ષામાં પૂછાય કે 2 પ્રભાતિયા લખો, 3 લખો, 4 લખો, જે પૂછાય તમારે 4 યાદ રાખી લો અને લખવાના છે. ઓકે, એક તો પહેલા નંબરમાં છે ભોળી રે ભરવાડન, પછી જળ કમળ છાંડી જાને બાળા, ત્રીજા નંબરમાં જાગને જાદવા, પછી જાગો ને જશોદાના જાયા વાણલા વાયા. ઓકે, યાદ રહી જશે, એકદમ ઈઝી છે, આવડશે. ચાલો આગળ વધુ. ચાલો, તો હવે આપણે આગળ વધીએ. તો અહીંથી આપણી કવિતાની શરૂઆત થાય છે. આગળ હતો એ કવિ પરિચય હતો, એમાંથી તમારે જે યાદ રાખવાનું હતું એટલું જ મેં ભણાવ્યું છે, એટલું જ મેં સમજાવ્યું છે. એમાંથી તમે એક પણ વસ્તુ ગાયબ ન કરતા, ને કે તમે ગાયબ થઈ જશો રિઝલ્ટમાંથી. પછી મને ન કહેતા એકચ્યુઅલી બેન અમારે માર્ક્સ ઓછા આવ્યા, તો જે કીધું હતું એ તૈયાર કરવાનું હો. હા, હાલો હવે આગળ વધવું છે તો આપણે શરૂઆત કરી દેવી છે આપણા પદ્યની અને આપણી કવિતાની. તો આ પદમાં નરસિંહ મહેતા ઈશ્વરના સર્વવ્યાપક રૂપની લીલાને વર્ણવે છે. આ જે અખિલ બ્રહ્માંડમાં જે છે એ શું છે? તો કે નરસિંહ મહેતા આ અખિલ બ્રહ્માંડમાં પદ લખી અને ઈશ્વરની લીલાને વર્ણવે છે કે ઈશ્વરની લીલા કેવી છે, ભગવાનની માયા કેવી છે, ભગવાનની કેવી લીલા કરી છે ને ઈ નરસિંહ મહેતા આ અખિલ બ્રહ્માંડમાં સમજાવી રહ્યા છે.
ચાલો તો એમાં શરૂઆત અહીંથી થાય છે, હું તમને ભણાવું. પહેલું જે એમનું પદ મતલબ આખું પદ છે એમાં પહેલી બે લાઈન તમને સમજાવું. એમાં એમને કીધું છે કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે. આ પહેલી લાઈન છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે. તો આ શું કહેવા માંગે છે આ શબ્દ? તો જો એનું મેં સમજૂતી પણ લઈ લીધી છે. સમજૂતી એક જેવી છે ભાઈ, કઈ અઘરું નથી. અખિલ, અખિલ નો મતલબ શું થાય છે? તો અખિલ એટલે થશે સમગ્ર અથવા તો થશે સમસ્ત. અને આ મોસ્ટ આઈએમપી શબ્દ છે, સમાનાર્થી શબ્દ. તમને પૂછાય કે અખિલ નું સમાનાર્થી શબ્દ લખો, તો અખિલ નું સમાનાર્થી શબ્દ થશે સમગ્ર અથવા થશે સમસ્ત. હવે હું તમને જે ભણાવું છું એમાં તમારે, હું તમને ઘણીવાર સમાનાર્થી આવે કે કોઈ શબ્દ સમૂહ માટે શબ્દ આવે કે જે પણ આવે હું તમને કહીશ, તમારે એને નોટ ડાઉન કરી લેવાનું છે. પીડીએફમાં તમે અંદર લખીને આપેલું છે, કોઈ ચિંતા કરવાની નથી. તો અખિલ નો શબ્દ શું થાય? અખિલ શબ્દનો અર્થ શું થાય? તો અખિલ એટલે થશે સમગ્ર. બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, એમ કે છે કે આ સમગ્ર બ્રહ્માંડમાં એક શ્રી હરિ તું જ છે. ભગવાનને એમ કહે છે કે ભગવાન આખા સમગ્ર જગતમાં, સમગ્ર બ્રહ્માંડમાં, આ તો એક બ્રહ્માંડ તમે જોઈ રહ્યા છો, આવા તો અનંત કેટલા બધા બ્રહ્માંડ છે. તો બધી જ જગ્યાએ, સમગ્ર જગ્યાએ એક તું શ્રી હરિ તું જ છે, બીજું કોઈ નથી. અને આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી પૂછાય છે કે અખિલ બ્રહ્માંડમાં કોણ વસે છે? તો લખવાનું છે શ્રી હરિ. અખિલ બ્રહ્માંડમાં કોણ વસે છે? તો શ્રી હરિ વસે છે. આ મોસ્ટ આઈએમપી યાદ રાખવાનું છે આ લાઈન. તો આ પહેલી જ જે વાક્ય છે એનું કીધું છે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. એનો મતલબ એવો થાય છે, એનો અર્થ એવો થાય છે કે સમગ્ર બ્રહ્માંડમાં એક શ્રી હરિ, હે ભગવાન, એ મારા નાથ, આખા સમગ્ર બ્રહ્માંડમાં એક તું જ છે એમ. ચાલો પછી બીજી લાઈનમાં કીધું છે કે જુજવે રૂપે અનંત ભાસે. આ જુજવે, તો જુજવે નો મતલબ શું થાય? આ જુજવે એનો પણ તમને સમાનાર્થી શબ્દ પૂછાય કે જુજવે નું સમાનાર્થી શબ્દ લખો, તો જુજવે એટલે જુદા જુદા રૂપે. જુજવે એટલે શું થાય? જુદા જુદા રૂપે. તો કે છે નરસિંહ મહેતા ભગવાનને કે છે કે ભગવાન, સમગ્ર બ્રહ્માંડમાં એક તમે જ છો. જુજવે રૂપે એટલે કે જુદા જુદા રૂપે તમે, અને કે અનંત ભાસે, અનંત ભાસે એટલે દેખાય છે, જુદા જુદા રૂપે તમે દેખાવ છો. આ એનો સિમ્પલ અર્થ છે આ લાઈનનો. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, આખા સમગ્ર બ્રહ્માંડમાં ભગવાન તમે જ છો. જુજવે રૂપે એટલે જુદા જુદા રૂપે તમે દેખાવ છો. ઓકે, યાદ રહી જશે. એકદમ ઈઝી લાઈન છે કે સમગ્ર બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, હે ભગવાન, તમે એકલા આખા સમગ્ર બ્રહ્માંડમાં જુદા જુદા સ્વરૂપે તમે વસેલા છે. તમે જુદા જુદા સ્વરૂપે તમે વસેલા છો. આવી તો આપણને ખબર પડે કે ભગવાન દરેક જગ્યાએ ભગવાન છે. આ વિશ્વ ચાલે છે, આ બધું ચાલે છે કોના પ્રતાપે? ભાઈ ભગવાનના પ્રતાપે. ભગવાન છે તો બધું છે. ચલો પછી બીજી લાઈનમાં કીધું છે કે દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. શું કીધું છે? દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. એટલે મતલબ કે છે કે દેહ એટલે શું થાય? આ દેહ નો મતલબ થાય શરીર. શરીર, કાયા અને તન. આનો સમાનાર્થી શબ્દ પૂછાય કે દેહનું સમાનાર્થી આમ. અને મોસ્ટ આઈએમપી મારા ગળાના હમશે હો, આ સમાનાર્થી તમને પૂછાય. અને જો સાથે સાથે તમે સમાનાર્થી ભણો ને તો તમને યાદ રહી જાય. પેલું એકલું તમે સમાનાર્થી ભણવા બેસો ને તો તકલીફ પડે. એટલે જેવા આપણે જો ગુજરાતી ભણીએ છીએ તો આવી જશે એમ હું તમને સમજાવી દઈશ. તો દેહ એટલે કે શરીર, કાયા અને તન. આપણું શરીર છે એને દેહ કહેવાય, કાયા કહેવાય અને તન કહેવાય. તો કીધું છે કે દેહમાં દેવ તું, એટલે કે શરીરમાં દેવ તું છે. શું? દેહમાં દેવ રૂપે છે. તત્વમાં તું તેજ રૂપે છે. તત્વ એટલે પંચ તત્વો છે, તમને ખબર હશે. આ આખા સમગ્ર બ્રહ્માંડની જો આપણે વાત કરીએ ને તો સમગ્ર બ્રહ્માંડની અંદર કેટલા તત્વો છે? 5 તત્વો છે. તો પાંચે 5 તત્વોમાં તું જ છે અને તેજ સ્વરૂપે છે. અને 5 તત્વો કયા છે? એક તો પૃથ્વી છે, જળ છે, તેજ છે, વાયુ છે અને આકાશ છે. આ 5 તત્વો છે ને આ 5 તત્વોની અંદર તેજ સ્વરૂપે તું બિરાજમાન છો, તેજ સ્વરૂપે તું રહેલો છે. પછી ભગવાનને એવું કે છે કે હે ભગવાન, શૂન્યમાં શબ્દ થઈ વેદ વ્યાસે.
એમ કે છે કે શૂન્યમાં પણ તમે શબ્દ સ્વરૂપે રહો છો. શું? શૂન્યમાં, શૂન્ય અવકાશમાં પણ તમે શબ્દ સ્વરૂપે વસી રહ્યા છો. તો આનો સિમ્પલ અર્થ આવો થાય છે કે સમગ્ર બ્રહ્માંડમાં એક શ્રી હરિ તું જ છો, પણ જુદા જુદા સ્વરૂપે છો. જો કોઈ ભગવાનને જોવે છે, કોઈને રામ ભગવાન કોઈ માને છે, રામને, કોઈ કૃષ્ણને માને છે, કોઈ શંકર ભગવાનને માને છે, કોઈ હનુમાન દાદાને માને છે. બધા પોતાની રીતે અલગ અલગ ભગવાનને માને છે. તો ભગવાનને બધા જુદા જુદા રૂપે માને છે અને એમ કે છે કે આ તમે ભગવાન જુદા જુદા રૂપે દેખાવ છો, દરેક વસ્તુમાં તમે જુદા જુદા રૂપે જોવા મળો છો. સમગ્ર બ્રહ્માંડમાં એક શ્રી હરિ તું જ છો, તમે જ છો આખા સમગ્ર બ્રહ્માંડમાં. કેવી રીતે છો? જુદા જુદા સ્વરૂપે તમે દેખાવ છો. દેહમાં દેવ રૂપે છો, તત્વમાં તમે તેજ રૂપે છો અને શૂન્યમાં તમે શબ્દ રૂપે રહી રહ્યા છો. તો આ તમારે આખું સારાંશ યાદ રાખવાનું છે, કારણ કે આમાંથી જો 4 ગુણનો પ્રશ્ન પૂછાય મારા વાલા, તો એમાં તમારે આ આખું જે આનું સમજૂતી છે એ સમજૂતી તમારે અંદર લખવાની હોય છે. એટલે આને તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, હાલો આગળ વધીએ છીએ. ચલો હવે આ મેં તમને કેટલાક શબ્દો હમણાં કીધા ને, એ શબ્દો અહીંયા તમને આપેલા છે. જો અખિલ એટલે સમગ્ર, સમસ્ત થાય. દેહ એટલે શરીર થાય, કાયા થાય, તન થાય. જુજવે એટલે જુદા જુદા રૂપે થાય. પછી પંચ તત્વ, પંચ તત્વ એટલે પૃથ્વી, તેજ, જળ, વાયુ અને આકાશ. આ મેં તમને હમણાં કીધું ને, એના માટે અહીંયા લખીને આપી દીધું છે, એટલે તમે વાંચી શકો. ચાલો આગળ વધવું છે. ચાલો પછી આગળ વધીએ તો બીજા નંબરની જે આપણું પદ છે આની અંદર, એમાં એવું કીધું છે પહેલી લાઈનમાં કે પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. હવે શું કહેવા માંગે છે આ લાઈન? તો જો એમ કે છે કે પવન પણ તું જ છો ભગવાન, પાણી પણ તું જ છો ભગવાન, ભૂમિ એ તું જ છે અને ભૂધરા, ભૂધરા એટલે ભૂધરા એ જે છે એનો શબ્દ સમૂહ માટે એક શબ્દ થશે કે ભૂમિને ધારણ કરનાર. ભૂધરાનો મતલબ શું થાય? અહીંયા જો મેં આપેલું છે ભૂધરા એટલે ભૂમિને ધારણ કરનાર. તો કે ભૂમિને ધારણ કરનાર પણ તમે છો, પવન પણ તમે છો, પાણી પણ તમે છો અને ભૂમિ પણ તમે છો. પૃથ્વી તમે છો, પાણી તમે છો, પવન તમે છો, ભૂધરા, ભૂધરા એટલે ભૂમિને ધારણ કરનાર પણ ભગવાન તમે છો. વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. એક વૃક્ષ છે ને, વૃક્ષ થઈ અને તમે આખા આકાશમાં તમે ખીલી રહ્યા છો કે ફૂલી રહ્યા છો. આનું કઈ વધારે મતલબ સમજૂતી એની અલગ નથી. એ જ છે કે ભૂધરા એટલે ભૂમિને ધારણ કરનાર, પવન તું છે, પાણી તું છે, ભૂમિ તું છે અને તું જ આકાશમાં વૃક્ષ રૂપે ભગવાન ખીલી રહ્યો છે. આવું કહે છે નરસિંહ મહેતા કે ભગવાન પાણી તમે છો, પવન તમે છો, ભૂમિ તમે છો અને વૃક્ષ થઈ અને તમે આખા આકાશમાં ફૂલી રહ્યા છો. પછી વાત કરી છે કે વિવિધ રચના કરી છે અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે. હવે આ મસ્ત લાઈન કીધી છે અને અહીંથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પૂછાય છે મારા વાલા. ભગવાને આ સમગ્ર વિશ્વની રચના કરી છે તો કેમ કરી છે? કઈ ભગવાન નવરા હતા? હે, ભગવાનનો કંઈક તો મકસદ હશે ને. તો ભગવાને કેમ રચના કરી છે આવી સરસ મજાની સૃષ્ટિની? કેમ આવું મનુષ્ય અવતાર આપ્યું છે? કેમ આવા પ્રાણીઓ, વૃક્ષો, વનસ્પતિઓ બધું શું ન જાણે શું નથી બનાવ્યું ભગવાને? તો ભગવાને આ વિવિધ જે રચના કરી છે ને એ અનેક રસ લેવાને કરી છે. અને આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પ્રશ્ન પૂછાય કે ઈશ્વરે વિવિધ રચના શા માટે કરી છે? તો અનેક રસ લેવાને રચના કરી છે. શિવ થકી જીવ થયો એ જ આશે. ભાઈ ભગવાન વિષ્ણુ જે છે એમને આ સૃષ્ટિની સરસ મજાની રચના કરી છે. એમના અંદરથી બ્રહ્મા અને શિવની ઉત્પત્તિ થઈ છે અને બ્રહ્માએ એમને કામ આપ્યું હતું કે હવે તમે સારી સૃષ્ટિની રચના કરો. તો શિવમાંથી આપણને મનુષ્યનો અવતાર મળ્યો છે. શિવમાંથી આપણે જીવ થયા છીએ. કેમ આપણને મનુષ્ય અવતાર કેમ મળ્યો છે? ભગવાનની ભક્તિ કરવા અને ભગવાનને પામવા માટે આપણો જન્મ થયો છે. પણ મનુષ્ય અત્યારે એને ખબર જ નથી કે આપણો જન્મ શા માટે થયો છે. આપણો જન્મ થયો છે શિવ પ્રાપ્તિ માટે, ભગવાનની પ્રાપ્તિ કરવા, ભગવાનને મેળવવા માટે. પણ મનુષ્ય એક એવો છે ન જાણે લોભ, લાલચ અને એવી કામ વાસનામાં ફસાયેલો રહે છે કે ભગવાનની ભક્તિ નથી કરી શકતો. તો બસ આનો સિમ્પલ અર્થ થાય છે કે પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે.
વિવિધ રચના ભગવાન તમે કરી છે, અનેક રસ લેવા માટે શિવ થકી જીવ થયો એ જ આશે. સારો એવો સરસ મજાનો અર્થ છે, યાદ રાખી લેશો ને. આ એકદમ પ્રશ્ન પૂછાય છે મોસ્ટ આઈમ્પી, કે હરિએ અનેક પ્રકારના રસ માણવા માટે વિવિધ રચના કરી છે. ઈશ્વરે અથવા હરિએ વિવિધ રચના શા માટે કરી છે? તો કે અનેક પ્રકારના રસ માણવા માટે વિવિધ રચના ભગવાને કરી છે. ઓકે, યાદ રહી જશે, એકદમ ઈઝી માનો ઈઝી છે. આ તમારે શબ્દ સમૂહ માટે એક શબ્દ યાદ રાખવાનો છે, ભૂધરા. તો ભૂધરાનો મતલબ થશે ભૂમિને ધારણ કરનાર. આ મોસ્ટ આઈમ્પી શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાય તો તમે મને કહેતા નહીં એકચ્યુઅલી કે બેન તમે કીધું નહોતું, તૈયાર કરી લેજો. ઓકે, ચાલો આગળ વધું છું. ચાલો પછી કે છે કે વેદ તો એમ વધે. વધે, વધે એટલે શું થશે? વધે એટલે કહે. વેદ કહે છે, શું કહે છે? શ્રુતિ અને સ્મૃતિ સાખ દે. ચલો, શ્રુતિ એટલે સાંભળવું થશે, અને સ્મૃતિ એટલે વેદ પછીના જે ધર્મશાસ્ત્રો છે એને આપણે શું કહીશું? તો એને આપણે સ્મૃતિ કહીશું. તો વેદ એવું કહે છે કે સ્મૃતિ અને શ્રુતિ શાખ દે. શાખ એટલે સાથ. આ પણ પૂછાય હો, સમાનાર્થી શબ્દ અથવા તો તળપદા શબ્દો પૂછી લે કે શાખનો મતલબ શું થાય? તો શાખનો મતલબ થશે સાથ. સ્મૃતિ અને શ્રુતિ સાથ દે એવું વેદો કહે છે, કે સાંભળવું અને વેદો પછીના જે શાસ્ત્રો છે એ બધા શું આપે? સાથ આપે, એવું કે છે. ચલો, કનક કુંડળ વિશે ભેદ ન હોય. એટલે કનક કુંડળ વિશે ભેદ ન હોય એટલે શું કહેવા માંગે છે કે આ કનક કુંડળ વિશે ભેદ ના હોય? તો હાલો સમજાવું છું, સાંભળજો, મસ્ત વાત કરી છે. ચલો, વેદ પણ એમ કહે છે કે શ્રુતિ અને સ્મૃતિ એ વાતમાં સાખ પુરાવે છે. કઈ વાતમાં સાખ પુરાવે છે? સ્મૃતિ અને શ્રુતિ કઈ વાતમાં સાખ? સાખ એટલે સાક્ષી પુરાવો આપે છે, સાથ આપે છે. તો વાત એવી કરી છે કે કનક અને કુંડળ. હવે સાંભળજો, કનક એટલે એનો મતલબ થાય સુવર્ણ. હવે આ પણ તમને સમાનાર્થી શબ્દ પૂછાય છે કે કનકનો સમાનાર્થી શબ્દ શું થાય? તો કનકનો સમાનાર્થી શબ્દ થશે સુવર્ણ, અથવા તો સોનું, અથવા તો હેમ, અથવા તો કંચન. કનક, આ બધા સમાનાર્થી શબ્દો છે સોનાના. કનક એટલે શું થશે? સુવર્ણ થશે, સોનું થશે, હેમ થશે. તો આપણે જોઈએ છીએ કે કનક અને કુંડળ. સોનાનું કુંડળ એટલે શું થશે? સોનાનું એક ઘરેણું, કાનમાં પહેરવાનું સોનાનું એક ઘરેણું, જેને આપણે કહીશું કુંડળ. હવે સોનું તો સોનું છે, સોનામાંથી તમે ઘણી બધી વસ્તુઓ, અલગ અલગ દાગીના બનાવી શકો છો, ઘરેણા બનાવી શકો છો. તો પણ મૂળ એ ઘરેણા શેમાંથી બન્યા છે? તો કે સોનામાંથી બન્યા છે. તો સોનું અને ઘરેણા અલગ નથી. કેમ? તો કે સોનામાંથી જ બધા ઘરેણા બનેલા છે. અહીંયા એ જ પંક્તિ આમને સમજાવી છે, પદમાં લખ્યું છે નરસિંહ મહેતાએ, કે કનક અને કુંડળ સોનાનું ઘરેણું, એ બંને વચ્ચે કોઈ ફરક નથી. સોનામાંથી અનેક ઘાટના અલંકાર એટલે ઘરેણા બનાવ્યા છે, તેમ તેને જુદા જુદા નામ આપે છે, પણ આખરે તો દરેકમાં સોનું જ છે. હવે આ વાત એવી કહેવા માંગે છે, મસ્ત જો, કે વેદ એમ વધે, શ્રુતિ અને સ્મૃતિ સાખ દે. વેદ કહે છે શ્રુતિ અને સ્મૃતિ એ સાક્ષી પુરાવો આપે છે, સાથ આપે છે. કનક કુંડળ વિશે ભેદ ન હોય. આ એવું કે છે વેદો કે કનક અને કુંડળ વિશે એમાં કોઈ ભેદ ના હોય. કનક એટલે સોનું અને કુંડળ એટલે સોનાનું ઘરેણું. આ બંને વચ્ચે કોઈ ફરક નથી. એમ કે છે ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા. સોનું છે, સોનામાંથી તમે જેવો ઘાટ આપો એવું શું થાય? ઘરેણું થાય. અને જેવો ઘાટ આપો એવું ઘરેણાનું શું થાય? નામ બદલાય. તમે એમાંથી ચેન બનાવો, અથવા તો સોનાનો નેકલેસ બનાવો, અથવા સોનાની વીંટી બનાવો, અથવા તો સોનાનું તમે કાનમાં પહેરવાનું એરિંગ બનાવો, અથવા તો તમે ચાહે કંઈ પણ સોનામાંથી બનાવો. તો સોનું જ છે, એમાંથી તમે અલગ અલગ ઘરેણા બનાવો છો, અને પછી એ ઘરેણાને તમે અલગ અલગ નામ આપો છો. અંતે તો એ શું હોય છે? અંતે તો એ હેમનું હેમ જ હોય છે. હેમનું હેમ એટલે અંતે તો એ સોનું જ હોય મારા વાલા. તમે વીંટી પહેરી હોય, તમે ચેન પહેરી હોય, તમે નેકલેસ બનાવ્યું હોય, તમે પગમાં પહેરવાની કોઈ પાયલ બનાવી હોય, ચાહે કંઈ પણ બનાવી હોય, પણ આખરે એ સોનું જ છે ને. તમે એમાંથી અલગ ઘાટ તૈયાર કર્યો છે, અલગ વસ્તુ બનાવી છે ઘાટ આપીને, પણ આમ તો એ શું છે? હેમનું હેમ એટલે કે સોનાનું સોનું જ છે, એમાં કોઈ અલગ નથી. એવી રીતે ભગવાન પણ અલગ નથી મારા વાલા. ભગવાનના નામ અલગ અલગ છે, પણ આમ તો ઈશ્વર એક જ છે.
તમે રામને માનો, તમે કૃષ્ણને માનો, તમે હનુમાનને માનો, તમે શંકરને માનો, કે તમે કોઈ પણ ભગવાનને માનો, તમે કોઈ માતાજીને માનો મારા વાલા, પણ વાત અહીંયા એમ કે છે કે હેમનું હેમ સોનું તો એક જ છે, એવી રીતે ઈશ્વર તો એક જ છે, મારો વિષ્ણુ ભગવાન, પરમ કૃપાળુ પરમેશ્વર નારાયણ ખુદ શ્રી હરિ એક જ છે. તમને ખબર છે રામ ભગવાન એ વિષ્ણુના અવતાર છે, કૃષ્ણ ભગવાન એ પણ વિષ્ણુના અવતાર છે. તમે હનુમાનજીની વાત કરો તો હનુમાનજી એ પણ શંકરનું એક રૂપ છે. તમને ખબર હશે, ના ખબર હોય તો વિષ્ણુ પુરાણ એકવાર જોઈ લેજો, તમારા પ્રશ્નોના જવાબ તમને મળી જશે. એટલે અને બીજું જો શંકર ભગવાનની ઉત્પત્તિ એ વિષ્ણુ ભગવાનમાંથી થઈ છે, તો મતલબ કે ઈશ્વર એક જ છે, વિષ્ણુ ભગવાન. 100 વાતની એક વાત. પણ આપણે શું કરીએ છીએ તો કે આપણે અલગ અલગ રૂપે પૂજીએ છીએ. બાકી આ એવું કે છે કે વેદે સાક્ષી આપે છે, શ્રુતિ અને સ્મૃતિએ સાથ આપે છે કે કનક કુંડળ વિશે ભેદ ના હોય. સોનું અને સોનાના ઘરેણામાં જેમ ભેદ નથી, એ ભલે ઘાટ ઘડ્યા પછી તમે એના નામ ગમે તે આપો, ભલે અવતાર ધારણ કરીને આવે ભગવાન આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરીને આવે, એટલે તમે એને નામ ગમે તે આપો, પણ ઈશ્વર તો એક જ છે. સમજ્યા? પછી તમે અલ્લાહને માનતા હોય કે તમે બીજા કોઈ ધર્મના દેવી દેવતા ભગવાનને માનતા હોય, પણ ભગવાન એક જ છે. આવું નરસિંહ મહેતા કહેવા માંગે છે ટૂંકમાં. અમે તમને જણાવી દીધું. ઓકે, હાલો આગળ વધુ. ચલો અહીંયા જો મેં તમને આપેલું છે, શાખનો મતલબ થાય સાથ અથવા તો સાક્ષી. કનક, કનક એટલે હેમ થશે, સોનું થશે અને સુવર્ણ થશે. ઓકે, હું આશા રાખું છું તમને ખબર પડતી હશે. જો ખબર પડતી હોય તો જરા મને કોમેન્ટની અંદર જણાવજો. અને જે મારા કોર્સના વિદ્યાર્થીઓ છે, જે હાલ કોર્સ ખરીદીને ભણી રહ્યા છે, જો તમને ખબર પડે છે, મજા આવે છે, તો તમે મને વોટ્સએપમાં આવીને જણાવી શકો છો. ચાલો આગળ વધીએ એ પહેલા વિડીયોને પ્લીઝ સ્કીપ ન કરતા. તમારા માટે ખાલી 2 જ મિનિટ વાત કરીશ, બિલકુલ વિડીયોને સ્કીપ ન કરતા. દરેક મારા વાલા વિદ્યાર્થીઓ હાલ હવે ધોરણ 12 આર્ટ્સમાં આવી ગયા હશે, અમુક કોમર્સના વિદ્યાર્થીઓ હશે, તો બંને માટે આ લાગુ પડે છે. કોમર્સના વિદ્યાર્થીઓ હોય કે ચાહે આર્ટ્સના વિદ્યાર્થીઓ હોય, ભાઈ તમે વિદ્યાર્થીઓ ધોરણ 12 આર્ટ્સની અંદર સારી ટકાવારી દરેક વિષયની અંદર તમે 95+ માર્ક લાવવા માંગો છો, તો તમારા માટે આજે મારો કોર્સ છે એ ગુજરાતનો નંબર 1 કોર્સ છે. હા વિદ્યાર્થીઓ, આવું હું નથી કહેતી કે ગુજરાતનો નંબર 1, મારા વિદ્યાર્થીઓ કહે છે કે ગુજરાતમાં એકમાત્ર એવી ચેનલ છે ધોરણ 12 આર્ટ્સ માટે કે જે છે આર્યન ક્લાસીસ. કારણ કે આર્યન ક્લાસીસની જે ચેનલ છે એ વિદ્યાર્થીઓને ખૂબ સપોર્ટ કરે છે. હાલથી જે વિદ્યાર્થીઓને તૈયારી કરવી છે ધોરણ 12 આર્ટ્સની, તો એ દરેક વિદ્યાર્થીઓ મારા કોર્સની અંદર જોઈન થઈ શકે છે. આપણું આર્યન ક્લાસીસ નામનું આપણું એપ્લિકેશન છે, જે તમને પ્લે સ્ટોરમાંથી મળી જશે. એપ્લિકેશનને તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. આ એપ્લિકેશનની અંદર રામબાણ ટોપર બેચ 2027 ચાલુ છે. બેચ ચાલુ થઈ ગઈ છે, ભણાવવાનું ચાલુ થઈ ગયું છે. જે વિદ્યાર્થીઓને હાલથી તૈયારી કરવી છે એ દરેક વિદ્યાર્થીઓ આપણી બેચની અંદર જોઈન થઈને ભણી શકે છે. હવે આ બેચની વિશેષતા શું છે, આ બેચની અંદર તમને કેટલા વિષય મળે છે, એની થોડી તમને જાણકારી આપી દઉં. તો આપણી જે આ બેચ છે એ તમને 2 રીતે મળે છે. એક તો આપણા એપ્લિકેશનમાં 8 વિષયનો કોર્સ છે. કેટલા વિષય? ધોરણ 12 આર્ટ્સને લગતા 8 વિષય તમને આપણી એપ્લિકેશનમાંથી મળી જશે. આ જે 8 વિષય છે એ કયા કયા છે? તત્વજ્ઞાન છે, મનોવિજ્ઞાન છે, સમાજશાસ્ત્ર છે, ભૂગોળ છે, ઇંગ્લિશ છે, હિન્દી છે, અંગ્રેજીની અંદર તમને વ્યાકરણ મતલબ ઇંગ્લિશ ગ્રામર તમને કોર્સમાં મળી જશે, અને સંસ્કૃત છે. આ 8 વિષયો તમને આપણા કોર્સની અંદર મળી જશે. હવે આ જે 8 વિષયની એક ભેગી બેચ છે, તમે એમાં જોઈન થઈ શકો છો. કોઈ વિદ્યાર્થી એવો છે કે બેન અમારે આ 8 વિષયની જરૂર નથી, અમારે એક જ વિષય જોઈએ છે, 2 વિષય, 3 વિષય, 4 વિષય, તમને જેમ મજા આવે. તમારે એક વિષય ખરીદીને ભણવું છે, તો એના માટે પણ આપણા એપ્લિકેશનની અંદર સુવિધા કરી દીધી છે કે એક વિષય ખરીદીને પણ વિદ્યાર્થી ભણી શકે છે. ધારો કે મતલબ કોઈ વિદ્યાર્થી કોમર્સનો છે, તો કોમર્સની અંદર તો આ બધા વિષય આવતા નથી, એમને ખાલી ગુજરાતી અને ઇંગ્લિશ, તમારે ખાલી ગુજરાતી અને ઇંગ્લિશ ભણવું છે, તો પણ તમે આ બંને વિષય અલગથી ખરીદીને ભણી શકો છો. હવે વાત કરું 8 વિષયની ભેગી બેચ છે, એની પ્રાઇસ છે 3999, જે માત્ર હાલ તમને ઓફરમાં આ બેચ મળી રહી છે. હાલ ઓફર ચાલુ છે માત્ર 1 તારીખ સુધી. 1 તારીખ સુધી જો તમે આ કોર્સ જોઈન કરી લો છો, તો તમને 3999માં આખી બેચ આખો કોર્સ મળી જશે. પણ જો તમે 1 તારીખ પછી ટ્રાય કરો છો, તો આનો ભાવ વધી જશે, 4999 રૂપિયા થઈ જવાના છે. એટલે હાલ ઓફર છે, વહેલા તે પહેલાના ધોરણે તમે આપણા એપ્લિકેશનની અંદર જોઈન કરી શકો છો, આ કોર્સમાં જોડાઈ શકો છો.
આર્યન ક્લાસીસ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાંથી મળી જશે. લિંક તમને આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. અહીંયા તમને મારો નંબર આપેલો છે. વધુ માહિતી માટે તમે આ નંબર ઉપર મારો સંપર્ક કરી શકો છો. ઓકે, હા, 1000% તમને રિઝલ્ટની ગેરંટી આપું છું. વધારે વિશ્વાસ માટે તમે શોર્ટ વિડીયો અને આપણી પોસ્ટમાં જઈ અને વિદ્યાર્થીના રિવ્યુ જોઈ લેજો અને ચેક કરી લેજો, એટલે તમને મારા ઉપર વિશ્વાસ આવી જાય. ચાલો શરૂઆત કરી. આપણે આપણા ટોપિકમાં પાછા આવી જઈએ છીએ. ચલો, મસ્ત વાત કરવી છે. ફરીથી આપણા ટોપિકમાં પાછા આવીએ છીએ. ચલો, હવે આગળ તમને વાત કરી છે કે ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી ખરી, જેને જે ગમે તેને પૂજે. મસ્ત વાત કરી છે નરસિંહ મહેતા. નરસિંહ મહેતા એવું કે છે કે દરેક ધર્મના ગ્રંથોએ ગરબડ કરી છે. શું કર્યું છે? ગરબડ. કેમ આવું કે છે નરસિંહ મહેતા? નરસિંહ મહેતા કે છે કે ગ્રંથોએ ભાઈ બહુ ગડબડ કરી દીધી છે. ગ્રંથોએ સાચી વાત કરી નથી. શેના વિશે? ભગવાન વિશે, ઈશ્વર વિશે. ઈશ્વર વિશે ગ્રંથોએ સાચી વાત કરી નથી. જો એ કીધું છે ને કે ગ્રંથ ગડબડ કરી, ગ્રંથોએ ગડબડ કરી, વાત નવ કરી ખરી, એટલે વાત સાચી કરી નથી. કોના વિશે? ઈશ્વર વિશે ગ્રંથોએ સાચી વાત કરી નથી. કે જેને જે ગમે તેને તે પૂજે. આ પૃથ્વી ઉપર જેને જે ભગવાન ગમે એની પૂજા એ કરે. કોઈને રામ ભગવાન ગમતા હોય તો રામને પૂજે, કોઈને સરસ્વતી માં ગમે સરસ્વતી માં પૂજે, કોઈને લક્ષ્મી માં, કોઈને વિષ્ણુ ભગવાન ગમે, કોઈને શંકર ભગવાન ગમે, કોઈને ગણપતિ દાદા ગમે, કોઈને હનુમાન દાદા ગમે, કોઈને કૃષ્ણ ભગવાન ગમે. એટલે જેને જે ગમે તેની પૂજા તે કરે. ગ્રંથોએ સાચી વાત કીધી નથી કે ભાઈ તમે જે ભગવાનને માનો, ભગવાન તો એક જ છે, તમે એના અલગ અલગ રૂપોને માનો છો, ભજો છો, પૂજો છો, બાકી ઈશ્વર તો એક જ છે. એટલે ગ્રંથોએ શું કીધું છે? ગરબડ કરી છે બહુ મોટી. વાત જ સાચી ના કરી ભગવાન વિશે, કે ભગવાન તો એક જ છે, તમે જેની પૂજા કરો એમ. મન વચન કર્મથી આપ માની લે, સત્ય એ જ અને મને એમ સૂજે. એટલે કે જે લોકો જેને જે ગમે તેને મન વચન કર્મથી માની અને તેને તે પૂજે છે, એમ એમનું મન કહે છે, એવી રીતે એ લોકો જે ભગવાન માતાજીને માને એમને પૂજે છે. બસ, આ એનો સિમ્પલ અર્થ છે ને આ પૂછાય છે કે ગ્રંથોએ શી ગડબડ કરી છે? તો ગ્રંથોએ ઈશ્વરની સાચી વાત કરવામાં ગડબડ કરી છે. ચલો, એની સાચી સમજૂતી તમને આપી દઉં. ગ્રંથને સમજવામાં આપણે ગડબડ કરી છે. ગ્રંથે સાચી વાત કરી નથી, ગ્રંથોએ સાચી વાત કરી નથી. આથી જેને જે ગમે તેને તે પૂજે છે. મન વચન કર્મથી પોતે જે માની લે છે તે જ સત્ય છે એમ માને છે. દરેક લોકો પોતાના મનથી, કર્મથી, વચનથી માની લે કે આ મારા ભગવાન, અને એની પૂજા કરે છે. બાકી ગ્રંથો એ જો સાચી વાત કરી હોત કે ઈશ્વર એક જ છે તો આ બધું ના હોત. પણ વાંધો નહીં, જેને જે ગમે એની તે પૂજા કરે છે, પણ મૂળ અંતે તો ભગવાન ઈશ્વર એક જ છે. ચાલો, હવે આ પ્રશ્ન પૂછાય છે, જો પરમાત્મા સંબંધી ગરબડ કોને કરી છે? તો જવાબ આવશે ગ્રંથોએ. અને આ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે. હું તમને પાછળ સ્વાધ્યાય આવે એટલે સોલ્વ કરાવી દઈશ, પણ હાલ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે ગરબડ કોને કરી છે? તો કે ગ્રંથોએ કરી છે. કોના વિશે કરી છે? તો કે પરમાત્મા સંબંધી ગરબડ એમને કરી છે. ઓકે, ચાલો આગળ વધુ. ચાલો, હવે લાસ્ટ આપણી 2 લાઈનો બાકી છે. એમાં એવું કે છે નરસિંહ મહેતા કે વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોવું પટંતરો એ જ પાસે. મસ્ત વાત કરી છે. શું કીધું છે? કે વૃક્ષમાં બીજે તું છે અને બીજમાં વૃક્ષે તું છે. મતલબ બીજે તું છે ને વૃક્ષે તું છે. વૃક્ષમાં બીજ હોય તો બીજ તું છે, અને બીજમાં વૃક્ષ હોય તો વૃક્ષે તું છે. તો કઈ ફરક નથી. વૃક્ષમાં બીજ છે અને બીજમાં વૃક્ષ છે. આ બંને ભગવાન જ છે, ઈશ્વર જ છે, પણ આપણે એને જોઈ શકતા નથી. અહીંયા લખ્યું છે પટંતરો. પટંતરોનો મતલબ શું થાય છે? અંતરપટ એટલે કે પડદો. એક પડદો એવો આડો છે જેથી મનુષ્ય એ જોઈ શકતો નથી કે વૃક્ષમાં બીજ જે છે ને એ ઈશ્વર જ છે, બીજમાં વૃક્ષ છે એ પણ ભગવાન છે. આવું આપણે જોઈ શકતા નથી. પછી કહે છે ભણે નરસૈયો. ભણે એટલે કહે. આ મોસ્ટ ટાઈમ પૂછાય સમાનાર્થી. ભણે નો મતલબ શું થાય? ભણે એટલે થશે કહે. ભણે એટલે થશે કહે. ભણે નરસૈયો એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. હવે નરસિંહ મહેતા એવું કહે છે કે જો તમારે ઈશ્વરને
મતલબ પ્રગટ કરવા છે, ઈશ્વરને તમારે પ્રાપ્ત કરવા છે, મેળવવા છે, તો તમે જો ઈશ્વરની શોધમાં છો તો તમારે બીજું કાંઈ નથી કરવાનું, ખાલી ભગવાનને પ્રીત કરવાની છે. પ્રીત એટલે ભગવાનને પ્રેમ કરવાનો છે. કોઈ પણ ભગવાન હોય એને જો તમારે પ્રાપ્ત કરવા હોય, ભગવાનને મેળવવા હોય, તો તમારે ભગવાનને પ્રેમ કરવાનો છે. આ સીધી ભાષા છે. પ્રેમ ભક્તિથી તમે ઈશ્વરને મેળવી શકો છો. આ પ્રશ્ન પૂછાય છે કે ઈશ્વરને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય, કેવી રીતે મેળવી શકાય છે? તો પ્રેમ ભક્તિથી ઈશ્વરને મેળવી શકાય છે. હા, પ્રેમ એ શબ્દ એક એવો શબ્દ છે કે જે ભાઈ એવું નથી કે પતિ પત્નીને કરે ને પત્ની પતિને કરે ઈ જ પ્રેમ કહેવાય. નહીં, પ્રેમ તો દરેક વ્યક્તિને કરી શકો. માતા પિતાને પ્રેમ કરી શકાય, ભાઈ બહેનને કરી શકાય, ભગવાનને પ્રેમ કરી શકાય. હું તો એમ કહું છું કે બીજા બધાને પ્રેમ કરો એના કરતા ભગવાનને પ્રેમ કરો ને તો આપણો બેડો પાર થઈ જાય, આપણું કલ્યાણ થઈ જાય. અમુક તો પ્રેમ સ્વાર્થથી કરતા હોય, ખબર છે ને, આ દુનિયા એવી છે સ્વાર્થની. અમુક લોકો સ્વાર્થ ખાતર પ્રેમ કરતા હોય, પણ ભગવાનને આપણી જોડે શું સ્વાર્થ હોય? ભગવાનને પ્રેમ કરો, ભગવાનને કોઈ સ્વાર્થ નથી આપણા પ્રત્યે. અને તમારે પણ ભગવાનને સ્વાર્થ ખાતર પ્રેમ નથી કરવાનું, નહીં તો ભગવાન ક્યારેય નહીં મળે મારા વાલા. ભગવાનને તમારે સ્વાર્થ રહિત પ્રેમ કરવાનો છે તો તમે 1000% ભગવાન તમને પ્રગટ થશે તમારી સમક્ષ. હા, આ સત્ય વસ્તુ છે. ઘણા લોકો ભગવાનની ભક્તિ કરી ગયા. મીરાબાઈ તો ભગવાનને પોતાના પતિ માનતા હતા, શ્રી કૃષ્ણને, ખબર છે ને, અને લાસ્ટ પોતાના દેહાંત સુધી એમને ભગવાનની જ ભક્તિ કરી છે. એટલે નરસિંહ મહેતા કહે, ભણે એટલે કહે નરસૈયો એ મન તણી શોધના. મનની તમે શોધ કરો છો ભગવાનની, તો પ્રીત કરો, પ્રેમથી પ્રગટ થશે ભગવાન, પ્રેમથી પ્રગટ થશે. જો કીધું છે વૃક્ષમાં બીજ તું છે અને એમ બીજમાં વૃક્ષ પણ તું જ છે. એમાં આવરણ જોઉં છું. આ બંને વચ્ચે શું છે? આવરણ છે, પડદો છે, એટલે દેખાતું નથી. નરસૈયો કહે છે એ મનની શોધ સુધી છે. પરમાત્માને પ્રીત કરું તો એ પ્રેમથી પ્રગટ થશે. ભગવાનને તમે પ્રેમ કરો, જે પ્રગટ ના થાય તો મને કહેજો. આવું નરસિંહ મહેતા કહે છે. ચાલો, ભણેનો મતલબ શું થાય? કહે. આ તમારે યાદ રાખવાનું છે. તમને સમાનાર્થીમાં પૂછાય અથવા તો તમને એનો તળપદો શબ્દ પૂછાય કે ભણે એટલે શું થાય? ભણે એટલે કહે થાય. ઓકે, આમે તમને સરસ મજાનું પદ્ય સમજાવ્યું. તમને ખબર પડે તો મને કહેજો. અને આ આપણા કેટલાક શબ્દો સમજૂતી છે. અખિલનો મતલબ શું થશે? અખિલ એટલે સમસ્ત થશે. જુજવે રૂપે એટલે જુદા જુદા સ્વરૂપે થશે. અનંત જેનો અંત નથી તેવું. આ તમને શબ્દ સમૂહ માટે પૂછાય કે અનંતનો શબ્દ સમૂહ જેનો અંત નથી તેવું, તો એનો શબ્દ સમૂહ શું થશે? જેનો અંત નથી તેવું, એનો શબ્દ સમૂહ થશે અનંત. પછી ભૂધરા, ભૂમિને ધારણ કરનાર. આ તમને શબ્દ સમૂહ માટે શબ્દ પૂછાય કે ભૂમિને ધારણ કરનાર એટલે ભૂધરા. આ બંને જે છે એ શબ્દ સમૂહ માટે પૂછાય. તો અહીંયા મેં તમને જેટલા શબ્દો આપેલા છે એકવાર તમે ખાલી વાંચી લેજો. બાકી બધાની ચર્ચા મેં વિડીયોની અંદર કરી લીધી છે. ઓકે, ચાલો મારા વાલા વિદ્યાર્થીઓ, આ વિડીયોને અહીંયા રાખું છું. નેક્સ્ટ વિડીયોમાં તમે આવજો એટલે હું તમને સરસ મજાનો સ્વાધ્યાય સોલ્વ કરાવીશ. અને એવી રીતે સ્વાધ્યાય સોલ્વ કરાવીશ કે એમાંથી આપણો એક પણ માર્ક્સ ન કટ થાય. ઓકે, તમે નેક્સ્ટ વિડીયોમાં ફટાફટ આવી જાઓ. હું તમને સ્વાધ્યાયની સમજૂતી સરળ રીતે આપણે સ્વાધ્યાયને સોલ્વ કરીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. એટલે ફટાફટ તમે આવી જજો આટલો વિડીયો પૂરો કરીને.